જો આપણે આટલા પીસ બતાવ્યા એમાં એસ સિરીઝ આવી ગઈ ઈ ભાઈ ને તું પાછ ફોટો તને પાડ અને હવે આમાંથી આપણે સિલેક્શન કરવાનું છે રવિભાઈ માટે વિવો અમે તને વિવો બહુ ફાવે છે ખૂબ મજા આવી પીઆર મોબાઈલ અને ભુવા થાને અહીંથી આપણે અનબોક્સિંગ કરાવીએ મોબાઈલનું આ હે ને ભાઈ બહુ ખતરનાક છે શું કામ ખબર આ ભરોડી નાખે બીજાને જંગલું છે જંગલું પૈસા ખરીદી એટલું માર કરે આ છે ને આ વાઈવ ના કહેવાય આપણે દેશી જો જોઈ લે ફૂડ બોઈ લાગી તે પણ એને હાવ ધારવી દીધું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે નવા વ્લોગમાં અને મિત્રો આજે આપણે જવાનું છે રવિભાઈ ભેરું જુનાગઢ અને જુનાગઢ જવાનું કારણ છે ભાઈ આપણે ખરીદી કરવા જવાની છે મોબાઈલની તો રવિભાઈને મોબાઈલ લેવાનો છે તો આપણે જુનાગઢ જવાના છે મિત્રો મોબાઈલની ખરીદી કરવા માટે તો ચેનલ પર નવા હોય તો ડેઈલી વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો અને જો રવિભાઈને ગાડી કાઢે છે હા આપણો પોપટ થઈ ગયો આપણે જાતા હતા જુનાગઢ પણ આ ગેસનો બાટલો માંથી ભરાઈ આવ્યો ને કેટલી ઘણી મહીસો અને છેલ્લે રવિભાઈ આવીને મારો પોપટ કરી નાખ્યો ઢાંકણું તો કમ્પ્લીટ ખુલી ગયેલું હતું હું ખેંચા ખેંચ હતો હે આધેર ભોજાઈથી મારો પોપટ કરી નાખ્યો હું હેરાન થઈ ગયો અને સારું થી પોપટ છે કોટ લઈ લઉં નકર ટાઈટ મારી હગી નહીં થાય મિત્રો હવે આપણે ફાઇનલી નીકળીએ જુનાગઢ માટે અને હું ગાડી હાકી લઉં રવિભાઈને માવો ખવાલ કોટ પકડ હાલો ભાઈ હાલો તો હું ગાડી હાકી લઉં 2 મિનિટ શાંતિ રાખો તો ભાઈ ગામડામાં સો રસ્તા ઉપર એક આ તકલીફ પણ અમારા ધંધુસરની અંદર ભાઈ પશુપાલન ખૂબ મોટા સંખ્યામાં થાય છે ધંધુસર એક એવું ગામ છે આખા જુનાગઢને દૂધ પૂરું પાડે છે નવકરભાઈ રસ્તામાં ભૂટી ગયા તમે ઘેરે જ આવો છો તમે જાય છે ફોન લેવા તારે આવું તો તું આવ્યું વાહાથી આવું ગાડી વાર ને વાડીએ રાખજે થઈને વહી જાવ પાછા આપણે આમાં વહી જાવ રવિ ની ગાડી લેતા આવજે બસ અહીંથી ગયા એટલે નીકળવાનું છે આવું તારે હાલો ભાઈ એક પેસેન્જર ભાઈ તું ગાડી વાર લે મને પોટલું થઈ ગયું તો મિત્રો ફાઇનલી રવિભાઈની વાડીએ આપણે આવી ગયા છીએ ફાર્મનો સીન તમે ભાઈ જોઈ શકો છો અને આ વાડી તો તમે ઘણા વ્લોગમાં જોઈ હશે તો આ વાડી તો અમને બધાને બહુ ગમે છે કારણ કે આ વાડીનો નજારો એવો છે યાર આ વાડીની મોજ જ અલગ છે જો તમે આગળ અહીંયા ઉતરતા વેત તો સ્વાગત કરવા ફૂલ સ્વાગત કરવા વાળા દુનિયા નાય છે જો આ બંગલી અને ઓલમાં કીસુ ગાંડી જો રે અમાર કીસુ ગાંડી આવી જો એ અમાર કીસુ ગાંડી આવી જો એ કીસુ ગાંડી આવી એ કીસુન ભાગ નો દેતો જોઈ લા ચાલો હવે અહીંથી તૈયારી આગળની ચાલુ થઈ જાય એ બેન પોટલું મારું છે લાઈવ તો ફાઇનલી આપણે વાડીએ આવી ગયા છીએ પણ હું જરાક આ બાજુ ઘઉંનું કહેવાય ને કે ચેકિંગ કરવા માટે આવી ગયો તો જો 4 પાટલીના ઘઉં વાવેલા છે ને એકદમ મસ્ત મજાનું લોકેશન સાંજના ટાઈમે નીકળી આવે છે અને ગામડામાં તમે ગામડું અને સીમ ગામ ને સીમ બે કહેવાય તો ગામમાં કે સીમમાં કેટલો ફેર હોય ખબર કે આ તમે આ તો દિવસના સામે રાખેલ છે ને સુરજ દાદાને સામે કેમેરો એટલે ખાલી આમ ટર્ન કરીએ ને ભાઈ જો આ લોકેશન નીકળીને આવે તો આટલો ફેર પડે તો વિડીયોને લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી નાખો ભૂલતા નહીં મિત્રો જો આમાં શું કહેવાય શું છે દેશી કબૂતરોનો ભેગું રહ્યો છો કે ને આમાં અંદરથી કાઢ્યું લાવવા મારી નાખે કબૂતર લઈ હે આ હે ને ભાઈ બહુ ખતરનાક છે શું કામ ખબર આ ભરોડી નાખે બીજાને જંગલું છે જંગલું પૈસા ખરીદી એટલું માર કરે આ છે ને આ વાઈવ ના કહેવાય આપણે દેશી જો જોઈ લે ફૂડ બોઈ લાગી તે પણ એને હાવ ધારવી દીધું તો અહીંયા અંદર તો ગોડાઉન નાખું ભર્યું હો ભાઈ કુકડું અને આ કીસી ગાંડી છે ને એના બધા કબૂતર એના જ છે ઓલું તો જો ઉપર બેસી ગયું ઓલા પણ એને હાવ વીખી નાખ્યું હોટલમાં તો એની પાસે કોને આવી ગયો તું વાતું કર લે અમાર નથી કરવી ભાઈ હવે આપણે ચાની રકબીની સાથે અહીંયા એક જંગલી કબૂતર છે રાયડું બહુ નાખે ચા પીને જુનાગઢ નીકળવાનું છે
અને આ ઢીંગાનો છે ને ઉપાડો બહુ વધારે. રવિભાઈ નવગણભાઈ બે ચા પીએ. એ મારો સા ઢોરાય તું આખી તો રે ન કર. બાપ દીકરી બે ધગશું ને રૂવાડા ઊભા થઈ જાત. હું ચા પી લઉં. હાલો ચા પીવા. સાથે સાથે પવન આવે છે. હું કહી શકીશું હાય કે તો તો ભાઈ એક તકલીફ થઈ ગઈ છે. રવિભાઈનું આધાર કાર્ડ વાડીએ ભૂલાઈ ગયું છે અને એનું કારણ છે કે મોબાઈલ લેવો અને સિમ કાર્ડ નવું જ કઢાવવાનું છે. હલો પેલું આધાર કાર્ડ નવગણ આવે ને દેજે તો મારા વાળું ક્યાંક પડ્યું છે અહીંયા કબાટમાં જોઈ તો. આપણે અત્યારે આવી ગયા છીએ એક સુંદર મજાનું ગામ કોયલી અને અહીંથી આપણે આગળ જુનાગઢ નીકળવાના છીએ. તો ધીમે ધીમે હાલતા થઈ જઈ. ભાઈનું આધાર કાર્ડ લેવા નવગણભાઈ ગયા તો હમણાં આવી જાય. ફાઇનલી જુનાગઢ બાયપાસ ઉપર આવી ગયા છીએ અને રસ્તા ઉપર ટ્રાફિક છે ભાઈ, તો સીધા માંગનાથ ચોકમાં મળશું. અત્યારે જુનાગઢ ગ્રીન સિટીના સામે પેટ્રોલ પંપ આવ્યા છીએ. ગાડીમાં થોડીક હવા ઓછી છે તો ભરી લઈ, પછી અહીંથી સીધા જુનાગઢ માંગનાથ રોડ ઉપર જવાના છે મોબાઈલ લેવા માટે. જો આપણે એટલા પીસ બતાવ્યા છે એમાં એસ સિરીઝ આવી ગઈ ઈ ભાઈ ફોટો તને પાડ અને હવે આમાંથી આપણે સિલેક્શન કરવાનું છે રવિભાઈ માટે. તો પેલા પસંદ કરી લઈ, બરોબર છે. અને હજી આટલી રેન્જ પડી છે. વિવો અમે તને વિવો બહુ ફાવે છે. આના એક જ મોડેલ માં તમારે સોની ના વિવો સારો કે સેમસંગ બે કંપની સારી. વિવો તું વાપર તો તે તો અનુભવ કર્યા છે. એના ઉપર આધાર છે. તો આપણે સિલેક્શન કરીને પછી કાંઈક આગળ વધીએ. આપણે બીજી દુકાનમાં આવ્યા છીએ. રવિભાઈના મોબાઈલમાં સેમસંગ છે ને પોકો છે, તો ચૂઝ કરવાનું કામ ચાલુ છે. જો ઢગલો કર્યો ભાઈ ડેમોના. પેલા તું ઈ ક્યાં કર્યું હવે કયો ગમાડે ભાઈ. ફાઇનલી પસંદ કર્યો હવે આપણે રેડમી નોટ 13 5G અને અનબોક્સિંગ કરો ભાઈ. કોણ કરે છે બેમાંથી? પાકું ડિઝાઇન કેટલામાં મળશે? બહુ બેસ્ટ કામ છે જુનાગઢમાં. અને ભાઈ મને ખૂબ મજા આવી. PR મોબાઈલ અને ભુવા થાને અહીંથી આપણે અનબોક્સિંગ કરાવીએ મોબાઈલનું. જલ્દી કરીને ભાઈ, બહુ વાર લાગે. આ બાજુ આ બાજુ આ બાજુ આ જો ભાઈ. આમ રાખ. રેડી. નવો લીધો ભાઈ. આ ભાઈનું બેસ્ટ કામ છે. અને હું થંબનેલમાં મોબાઈલ નંબર ને દુકાનનું નામ નાખી જુનાગઢમાં બેસ્ટ મોબાઈલ રાખે ભાઈ. ફોનની ખરીદી થઈ ગયા. ઘેરે ભાગ્ય. જય માતાજી. મળતું નવા વ્લોગમાં. અંધારા થઈ ગયા છે. જુનાગઢ આખું જાગી ગયું છે. તો જય માતાજી. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.